તો મિત્રો રાણાગઢની અંદર આ બીજો પરિવાર છે કે એક દ્વારકાધીશના ભક્ત દ્વારા કે જે જરૂરિયાતમંદ પરિવારોને જે રાશન આપવાનું છે તેમાં બીજા પરિવારને અમે મળીએ છીએ। તમે દાદીમા અને તેમના બાળકો પણ જોઈ શકો છો અને તેમના પતિ હયાત નથી અને તેઓ પોતે એક મજૂરી કરી અને ઘરનું ગુજરાન ચલાવે છે। તો અહીંયા દાદીમા છે પોતે એક જેવી તેવી નાની મોટી મજૂરી કરી શકે, કારણ કે એમના પગમાં જે થોડી તકલીફ છે, આગળ કરો બાપુ, બંને પગમાં તમે જોઈ શકો છો, એટલે પોતે મજૂરી કરી શકતા નથી અને એમના એક દીકરી છે કે પોતે એક મજૂરીએ જાય છે અને એમના દીકરો અને એક જે બીજી દીકરી છે તે સ્કૂલે શાળાએ જાય છે અને એમનું ઘર પણ હું તમને બતાવું। અને આમ જુઓ તો આપણા ઘરોમાં આવી પરિસ્થિતિઓ હોતી નથી, કારણ કે પંખો પણ અહીંયા તમે જોઈ શકો છો। તો આ એમનો જે જગ્યા મૂકવાની છે તે છે। તો આપણે દાદીમાને પૂછીએ અને એમને ટેકો આપવાનો પ્રયત્ન કરીએ। દાદીમા, તમારું નામ શું છે? જાનીબેન। જાનીબેન, ઘરનું ચાલે એના માટે તમે શું કરો છો? થોડી એક દાડિયા જાય છે। આ દીકરી રહ્યા એક દાડિયા જાય છે અને છોકરાઓ શાળાએ જાય ખરા? હા, જાય। તો લીંબડી તાલુકાનું રાણાગઢ ગામ કે જે મોટું ગામ છે અને ત્યાં દાદીમા અત્યારે વસે છે અને દ્વારકાધીશના ભક્ત દ્વારા આ બીજા પરિવારને અમે 1 મહિનાનું રાશન આપીશું, જેથી ઉનાળાનો એમને 1 મહિનો ટૂંકો થાય। તો મિત્રો, રાણાગઢની અંદર આ ત્રીજો પરિવાર છે કે જેની આપણે મદદ કરીશું અને રાશન આપી એમને ઉનાળાનો 1 મહિનો ટૂંકો થાય એ માટેનો પ્રયત્ન કરીશું। તો તમે આ ઘર પણ જોઈ શકો છો કે મકાનની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો, રાણાગઢની અંદર આ ત્રીજો પરિવાર છે જે અમે મદદ કરીએ છીએ। શું નામ છે બેન તમારું? સજ્જનબેન। તમારા ઘરમાં કેટલા સભ્યો છે? 5 સભ્યો છે। અને તમારા પતિ માટી કામે જતા અને એક્સિડન્ટ થયો છે, એટલે એમના પતિ જે માટી કામે ગયેલા અને ત્યાં એમનો અકસ્માત થયેલો અને આ નાના બાળકોને પોતે મજૂરી કરી અને ઘર ચલાવે છે। તેમજ એમનો જે મોટો દીકરો છે એ દીકરો શાળાએ જતો હતો, પણ ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે એને શાળાએ ઉતારી અને મજૂરી કરે છે, જેથી નાના બાળકો ભણી શકે અને શાંતિથી રોટલો ખાઈ શકે। તો આ પરિવારને પણ એક દ્વારકાધીશના ભક્ત દ્વારા 1 મહિનાનું રાશન આપી આપણે ટેકો આપવાનો પ્રયત્ન કરીશું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।